વૃક્ષ વગરનું જીવન એ જેમ હવા વગરનું જીવન શક્ય નથી, જળ વગરનું જીવન શક્ય નથી, પાણી વગરનું જીવન શક્ય નથી, એમ વૃક્ષ જીવનનું જીવન પણ જીવ માત્રને કીડીથી માંડી કુંજર સુધી એ વૃક્ષ એ અત્યંત અભિન્ન અંગ છે માનવ જાતનું, જીવ માત્રનું. ને એમાંય આપણા યશસ્વી પ્રધાનમંત્રી પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આખો એક સંકલ્પ કર્યો હોય કે પર્યાવરણના સંવર્ધન માટે, વૃક્ષોના સંવર્ધન માટે દરેક નાગરિકે એના એક વૃક્ષ વાવવું જોઈએ, એ એમાંથી થોડા ઘણા લોકો પણ જો આનો અમલ કરે અને વૃક્ષનું મહત્ત્વ સમજે, એની મહત્તા સમજે, એનો મહિમા સમજે અને વૃક્ષ વાવે તો એ આપણે તો છાંયડો દઈ શકીશું, પણ આપણી આવનાર પેઢીઓ એને પણ છાંયડો આપશે. એના થકી જે ગ્લોબલ વોર્મિંગનો અત્યારે મોટો પ્રશ્ન છે, ગરમીના કારણે જે અત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે વિશ્વભરમાં, એમાં ઘણો મોટો ઘટાડો થઈ શકે. અને આપણા વડવાઓએ વૃક્ષો વાવ્યા છે તો અત્યારે આપણા છાંયડામાં આપણે જીવી રહ્યા છીએ તમામ રીતે. અને દરેકે વૃક્ષ વાવવા જોઈએ એ મારી એક કવિ, એક ગીતકાર તરીકે મારી આપને એક નમ્ર અપીલ છે. ધન્યવાદ.